એસપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાના છે મનુષ્યમાં શ્વસન। મનુષ્યોમાં શ્વસનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, મનુષ્યના શરીરની અંદર શ્વસન કરવા માટે કયા કયા અંગો આવેલા હોય છે, અંગો કેવી રીતે એકબીજા સાથે શ્રેણીબદ્ધ રીતે જોડાયેલા હોય છે કે એકબીજાની મદદથી શ્વસનની પ્રક્રિયા થાય છે। આપણે મનુષ્યના શરીરની શ્વસનની વાત કરીએ તો એની અંદર આપણે આકૃતિથી પહેલાં કયા કયા અંગો આવેલા હોય છે, કયા કયા અંગોનું શું કાર્ય છે એના વિશે ચર્ચા કરીએ। તો આપણે જોઈએ મનુષ્યમાં શ્વસન, તો સૌપ્રથમ શ્વસન છે એની આપણે ચર્ચા કરીએ તો આકૃતિ પહેલા સમજીએ આપણે। આકૃતિમાં નાસિકા કોટાર એટલે આપણા નસકોરા, આ નાસિકા કોટાર છે। પછી કાસ્તિમય રીંગો એટલે કે જે શ્વસન નલિકાઓ છે, એ શ્વસન નલિકાઓ છે એ કાસ્તિમય વલયોની બનેલી હોય છે। પછી આપણે વાત કરી સ્વરતંત્ર એટલે જે અવાજ ઉત્પન્ન કરવા માટે આપણી કંઠનળી કે શ્વાસ નળીની અંદર જે તંત્ર આવેલું છે એને સ્વરતંત્ર કહે છે। આપણે આકૃતિમાં બતાવેલું છે એ કંઠનળી છે। જે કંઠનળી છે ત્યાંથી હવા છે એ નાસિકા કોટાર દ્વારા ફેફસામાં પહોંચે છે। હવે ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો આ શ્વાસ નલિકા છે જે કાસ્તિમય રીંગની, એ અલગ અલગ શ્વાસ નલિકાઓમાં શું થાય છે, એ વિભાજિત થાય છે। અલગ અલગ શ્વાસ નલિકાઓ છે આગળ જઈ અને તો વૃક્ષોની શાખામય રચના બનાવે કે આ શાખામય રચનાને અંતે તો કે નાની એવી આ શ્વાસ નલિકાઓના છેડા છે એ આવા ફુગા જેવી રચનાઓમાં પરિણમે છે અને આ ફુગા છે એ વાયુ કોષો છે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે થાય છે। તો આપણે વાત કરી આ શ્વાસ નલિકાઓ છે, નલિકા છે એ નાની નાની શ્વાસ નલિકાઓમાં વિભાજિત થાય છે। આ લાલ રંગના જે તમને ફુગા જેવી રચના જોવા મળે છે એ બીજું કાંઈ નહીં પણ શું છે, વાયુ કોષો છે। આ રચના મેં જે બતાવેલી છે આવી રીતની આ જે રચના છે એ આપણા શરીરની અંદર આવેલી પાસળીઓની રચના છે। આગળ જોઈએ આપણે તો જે આ બે રચનાઓ છે એ ડાબું ફેફસું અને જમણું ફેફસું છે, આ ઉરોદર પટલ છે। તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ। તો સ્ટેપ બાય સ્ટેપ ચર્ચામાં હવામાંનો ઓક્સિજન છે એ આપણે સૌપ્રથમ આપણી નાસિકા કોટાર દ્વારા શરીરની અંદર દાખલ થાય છે। આ નાસિકા કોટાર એટલે કે નાસિકાની અંદર સૂક્ષ્મ રોમ એટલે કે નાના નાના સૂક્ષ્મ વાળ આવેલા હોય છે અને શ્લેષ્મ આવેલું હોય છે। આ બંનેનું કાર્ય શું છે તો કે આપણે હવામાંથી જ્યારે ઓક્સિજન લઈએ છીએ ત્યારે હવામાંનો ઓક્સિજનની અંદર ઝીણા બારીક કણો, જે રજના કણો હોઈ શકે, તો આવા જે અશુદ્ધિઓ વાળું જે હવા છે એ આપણા ફેફસા સુધી ન જાય તે માટે જે આ સૂક્ષ્મ કણો છે એ આ અશુદ્ધ હવાને ગાળે છે। આગળ શ્લેષ્મ આવેલું હોય છે, શ્લેષ્મ છે એક પ્રકારનું પ્રવાહી છે। હવે આપણા વાતાવરણની અંદર આપણને ખબર છે કે તાપમાનમાં વધારો ઘટાડો થાય, આ તાપમાનના વધારા ઘટાડાને લીધે હવામાંની જે બહારથી હવા લઈએ એનું ટેમ્પરેચર ઊંચું હોય એટલે કે ગરમ હોય, તો આવી ગરમ હવા છે એ આપણા ફેફસાની અંદર જાય તો આપણને નુકસાન થાય। તો જે શ્લેષ્મ છે એ એકદમ ભીનું સ્તર છે, એ હવા છે એને ઠંડી કરી અને ફેફસાની અંદર દાખલ કરે છે। હવે આ શ્વાસ નલિકાઓ મારફતે આપણે હવા છે એ શ્વાસ નલિકાઓમાં પહોંચે છે। હવે જેવી શ્વાસ નલિકાઓમાં વિભાજિત થઈ અને વાયુ કોષો છે એમાં પરિણમે આ વાયુ કોષોની અંદર જે ઓક્સિજન છે એ વાયુ કોષોની જે દિવાલ છે એ એકદમ પતલી અને હવાને વિનિમય કરી શકે એટલે કે ઓક્સિજનને આપી શકે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ શકે એવી નાજુક અને પાતળી દિવાલ હોય છે। આ વાયુ કોષોની આપણે વાત કરી તો વાયુ કોષો છે એની અંદર ઘણી બધી રક્તવાહિનીઓ હોય છે। આ રક્તવાહિનીઓનું કાર્ય શું છે તો કે વાયુ કોષોની અંદર રક્તવાહિનીઓ છે એ જે ઓક્સિજન છે એ રક્તવાહિનીઓ દ્વારા રુધિરમાં ભળે છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે। જ્યારે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય હોવાથી તે રુધિરમાં દ્રાવ્ય થઈ અને વાયુ કોષો સુધી પહોંચે છે અને વાયુ કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફરીથી શ્વાસ નલિકાઓમાંથી શ્વાસ વાહિનીમાંથી આપણી નાસિકા કોટાર દ્વારા શરીરની બહાર પહોંચે છે। હવે ઓક્સિજન વાયુ છે જે આપણે જે રુધિરની અંદર ઓક્સિજન વાયુ ભળે છે અને શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે, પણ આપણા રુધિરની અંદર એટલે રક્તકણોની અંદર હિમોગ્લોબિન આવેલું હોય છે। આ હિમોગ્લોબિન છે એ રંજક દ્રવ્ય ધરાવે છે। આ રંજક દ્રવ્ય છે ઓક્સિજન પ્રત્યે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે। ઊંચી બંધન ઉર્જા ધરાવે એટલે કે ઓક્સિજન પ્રત્યે ઊંચું આકર્ષણ ધરાવે છે। તો જેવું રુધિર છે ઓક્સિજન વાયુ કોષોની અંદર રહેલું ઓક્સિજન છે એ રુધિરના સંપર્કમાં આવે એટલે રુધિરના સંપર્કમાં આવતા આ રંજક દ્રવ્યો છે ઓક્સિજનને ગ્રહણ કરે અને શરીરના વિવિધ ભાગો સુધી
પહોંચાડે છે. હવે પ્રશ્ન એવો છે કે અહીં મોટા શરીર ધરાવતા પ્રાણીઓ, વિશાળકાય હાથીઓ છે, વેર છે, એવા મોટા પ્રાણીઓ છે, એ આપણે જે દાબની વાત કરી, તો કે આની પ્રોસેસ થાય છે કેવી રીતે? તો કે હવાની અંદરથી ઓક્સિજન આપણા શરીરની અંદર દાખલ થાય છે, આપણા શરીરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શરીરની બહાર નીકળે છે. તો પ્રોસેસ કેવી રીતે થાય છે? આપણા શરીરની અંદર એવી કઈ રચના આવેલી છે કે આ ફેફસાને છે એ દબાવે અને વિસ્તરણનું કાર્ય કરે છે? તો આપણે ઉરોદર પટેલની આપણે ચર્ચા કરી. ઉરોદર પટેલ છે એ શ્વસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો ઉરોદર પટેલ ન હોય તો શ્વસન તંત્ર છે એ શક્ય નથી. તો ઉરોદર પટેલ કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે? તો ઉરોદર પટેલ છે એ સંકોચન અને વિસ્તરણ થાય છે. એટલે કે ઉરોદર પટલનું સંકોચન થાય, ઉરોદર પટલ ચપટો બને તો આપણા ઉદરગૃહ છે ફેફસાનું જે અંદરનો ભાગ છે એની અંદર પોલાણ સર્જાય, એટલે કે મોટું બને એટલે એ પ્રેશરથી બહારની હવા છે એ શરીરની અંદર દાખલ થાય. અને જેવું ઉરોદર પટલ છે એ વિસ્તરણ પામે, એટલે કે ઉરોદર પટલનું કદ વધે તો ઉદરગૃહમાં જગ્યા ઘટે, અને જગ્યા ઘટે એટલે આપણા શરીરની અંદર રહેલું કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શરીરની બહાર નીકળે. આવી રીતે આખી આપણી મનુષ્યની અંદર શ્વસન તંત્રની પ્રક્રિયા છે. તો હવે આપણે જોઈએ. તો આકૃતિ આપણે સમજી લીધા પછી આપણે જોઈએ નાસિકા કોટા છે, નાસિકા અથવા અહીં આપણે વાત કરી નસકોરાની વાત કરી. તો નસકોરા દ્વારા હવા શરીરમાં લેવામાં આવે છે અને ત્યાં રોમ જેવા સૂક્ષ્મ વાળ છે અને શ્લેષ્મનું સ્તર આવેલું હોય છે. તો મેં તમને કીધું કે આ રોમ અને શ્લેષ્મનું સ્તર છે એ હવામાં જે અશુદ્ધ હવાઓ છે, હવામાં જે રહેલી અશુદ્ધિઓ છે એને ગાળવાનું કાર્ય કરે છે. હવે આ ગ્રીવા દ્વારા હવા ફેફસામાં વહન પામે છે, જે કંઠ નળીના પ્રદેશમાં કાસ્તિમય વલયોની રચના આવેલી હોય છે. તો અહીંયા જોઈ તો આ કંઠ નળીનો પ્રદેશ છે એની અંદર આ કાસ્તિમય રિંગો અથવા કાસ્તિમય વલયોની રચના આવેલી હોય છે, જે હવાનો માર્ગ છે એ બંધ થતો અટકાવે છે. આ કાસ્તિમય રિંગો છે એ આપણે અંદર હવા આવવાની અને બહાર જવા માટેનો જે માર્ગ છે એને બંધ થતો અટકાવે છે. હવે જોઈએ ફેફસાની અંદર આ માર્ગ છે એ નાની નલિકાઓમાં વિભાજિત થાય છે. અહીંયા જો આ મોટો માર્ગ છે એ જેવો ફેફસામાં જાય છે એવો એ નાની નલિકાઓ છે એમાં એ વિભાજિત થાય છે. તો આ નાની નલિકાઓ છે એમાં વિભાજિત થાય અને અંતે ફુગા જેવી રચનામાં રૂપાંતર પામે છે. અને ફુગા જેવી રચના એ જ બીજું કાંઈ નથી પણ શું છે? વાયુ કોષો છે. તો આ નાની નલિકાઓ છે એ અંતે આ ફુગા જેવી રચનામાં પરિણમે છે, જેને વાયુ કોષો કહે છે. આ વાયુ કોષોની દિવાલ ઉપર વિસ્તૃત રુધિર કેશિકાઓ આવેલી હોય છે. તો મેં જો સાઈડમાં આકૃતિ બનાવી કે આ વાયુ કોષોની દિવાલ ઉપર વિસ્તૃત એટલે એકદમ જાળીરૂપ રચના હોય, ખૂબ જ જાડી રુધિર વાહિનીઓ આ વાયુ કોષોની ઉપર વીંટળાયેલી હોય છે. તો આ રુધિર કેશિકાઓ છે એ વિસ્તૃત રુધિર કેશિકાઓની જાળી હોય છે. હવે રુધિર કેશિકાઓ છે એ ઓટોને અથવા રુધિર કેશિકાઓ છે એના મારફતે ઓટો શરીરના વિવિધ ભાગોમાં અથવા વિવિધ ભાગો સુધી પહોંચે છે અને CO2 વાયુ છે એ મુક્ત કરે છે. ઉરોદર પટલની વાત કરી તો ઉરોદર પટલની ભૂમિકા છે એ મહત્વની છે. જેવો ઉરોદર પટલ ચપટો થાય છે, કેવો થાય છે? ચપટો થાય છે અથવા સંકોચાય છે તો ઉદરગૃહ છે એ મોટી બને છે અને તેથી હવા છે એ ફેફસાની અંદર દાખલ થાય છે. અને જેવો ઉરોદર પટલ છે એ હવે શું થાય છે? વિસ્તરણ થાય અથવા મોટો થાય તો CO2 વાયુ છે એ શરીરની બહાર નીકળે છે. હવે ચર્ચા કરી કે ભાઈ મોટા પ્રાણીઓના શરીર છે એનું કેવું હોય? એનું શરીર હોય મોટું હોય. આથી પ્રસરણ દાબ વડે ઓટું પહોંચાડવું અશક્ય છે. પ્રસરણ દાબ એટલે ઉરોદર પટલનું સંકોચન અને વિસ્તરણના જે દાબને લીધે જે દાબ ઉત્પન્ન થાય છે, આ દાબ છે એ મોટા પ્રાણીના વિવિધ અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવો એના માટે શક્ય છે નહીં. પણ એના માટે હજી આપણે બીજો રસ્તો છે. તો કે શું? તો કે આ પ્રસરણ દાબ વડે ઓટું બધે પહોંચાડવો અશક્ય છે, પરંતુ ઓટું છે શ્વસન રંજક દ્રવ્યની મદદથી વિવિધ પેશીઓ સુધી પહોંચે છે. આ શ્વસન રંજક દ્રવ્ય છે એ ઓક્સિજન પ્રત્યે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. એટલે કે રક્તકણમાં હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિનની અંદર શ્વસન રંજક દ્રવ્ય છે એ ઓક્સિજન પ્રત્યે ઊંચું આકર્ષણ બળ ધરાવે છે. એટલે જેવો ઓક્સિજન છે રુધિર કેશિકાઓના સંપર્કમાં આવે તો શ્વસન રંજક દ્રવ્ય છે ઓક્સિજનને ખેંચી અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે. બીજી વાત કરી તો કે આપણે CO2 ની ચર્ચા કરી હતી કે આપણા શરીરના વિવિધ ભાગોની અંદર શ્વસનની પ્રક્રિયાથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે
એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીમાં દ્રાવ્ય હોવાથી રુધિરમાં ભળી જાય છે અને આ રુધિર કેશિકાઓ મારફતે વાયુ કોષો સુધી પહોંચે છે અને વાયુ કોષોમાંથી શ્વસન નલિકાઓ આ નાની નાની શ્વસન નલિકાઓમાંથી શ્વાસવાહિની અને શ્વાસવાહિની મારફતે નાસિકા કોટાર દ્વારા આપણા શરીરની અંદર બહાર નીકળે છે.